જય હિન્દ મિત્રો, આજના વિડીયોમાં આપણે પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટે ટોપ 100 એમસીક્યુ જોઈશું, જેનો આ પાર્ટ 10 છે. આની પહેલાં 9 પાર્ટ અપલોડ થયેલા છે. જોવાના બાકી હોય તો એ પણ જોઈ લેજો. છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જોવો, પૂરો જોવો અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો. એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે. કઈ રીતે મળશે તે પણ આપણે આગળ જોઈશું. તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો. ભારતના નવા ઉપરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર એટલે કે ડેપ્યુટી NSA તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર કોણ છે? અજીત ડોભાલ છે. પરંતુ આ હાલમાં જ નિમણૂક કરવામાં આવી છે. ઉપરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર છે, નામ છે અનિશ દયાલ સિંહ. તમે અહીં ફોટો પણ જોઈ શકો. ઓપ્શન એ સાચો જવાબ છે. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ સર્વોચ્ચ અદાલતને મૂળભૂત અધિકારોના રક્ષક તરીકેની ભૂમિકા મળે છે? સર્વોચ્ચ અદાલત છે તે આપણા મૂળભૂત અધિકારોના રક્ષક છે. મૂળભૂત અધિકાર કેટલા છે? 6 છે. મૂળ બંધારણમાં કેટલા હતા? 7 હતા. તેમાંથી સંપત્તિનો અધિકાર હટાવી દેવામાં આવ્યો. હાલ 6 મૂળભૂત અધિકારો છે. કયા અનુચ્છેદ પ્રમાણે? તો જવાબ આવશે અનુચ્છેદ 32 મુજબ એ જે અદાલત છે, સર્વોચ્ચ અદાલત, તે આપણા રક્ષક તરીકેની ભૂમિકા ભજવે છે. કેન્દ્રીય મંત્રી પરિષદ કોના પ્રત્યે જવાબદાર હોય છે? કેન્દ્રીય મંત્રીય પરિષદ લોકસભા પ્રત્યે જવાબદાર હોય છે. ભારતીય બંધારણની 7મી અનુસૂચિ શાનાથી સંબંધિત છે? 7મી અનુસૂચિમાં શું છે? ટોટલ કેટલી અનુસૂચિ છે? તો 12 છે. મૂળ બંધારણમાં 8 હતી, 4 ઉમેરવામાં આવી. અહીં 7મીમાં શું છે? કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાનું વિભાજન, એની યાદીઓ છે. રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કયા પ્રકારે થાય છે? રાજ્યસભાના સભ્યોની ચૂંટણી જવાબ આવશે રાજ્યોની વિધાનસભાઓના ચૂંટાયેલા સભ્યો દ્વારા આડકતરી રીતે કરવામાં આવે છે. કયા અનુચ્છેદ હેઠળ અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ માટે સરકારી નોકરીઓમાં આરક્ષણની જોગવાઈ છે? SC અને ST માટે સરકારી નોકરીઓમાં રિઝર્વેશન. કયો અનુચ્છેદ છે? જવાબ આવશે અનુચ્છેદ 16(4). ઓપ્શન બી. તમને જવાબ આવડતો હોય તો સાથે સાથે કમેન્ટ બોક્સમાં જવાબ પણ આપી શકો છો. ભારતીય બંધારણમાં કટોકટીની જોગવાઈઓ કયા દેશના બંધારણમાંથી લેવામાં આવી છે? કટોકટીની જોગવાઈઓ જર્મની દેશમાંથી આપણે લીધેલી છે. ઓપ્શન સી. ભારતીય ચૂંટણી પંચ ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાના કમિશનરોની નિમણૂક કોણ કરે છે? જવાબ આવશે રાષ્ટ્રપતિ દ્વારા નિમણૂક કરવામાં આવે છે. ગુજરાત વિધાનસભામાં કુલ કેટલી બેઠકો છે? તો ટોટલ 182 બેઠકો ગુજરાતની વિધાનસભામાં છે. ગુજરાતની લોકસભામાં કેટલી બેઠકો છે? 26. રાજ્યસભામાં કેટલી છે? તો 11. આ તમને 3 ખબર હોવી જોઈએ. મૂળભૂત ફરજો એટલે કે ફંડામેન્ટલ ડ્યુટીઝ બંધારણના કયા ભાગમાં સમાવિષ્ટ છે? મૂળભૂત ફરજો કેટલી છે? ટોટલ 11 ફરજો છે. પૂછવામાં આવે શું મૂળ બંધારણમાં મૂળભૂત ફરજો હતી? જવાબ આવશે ના, એને પાછળથી ઉમેરવામાં આવી છે. કયા ભાગમાં છે? તો જવાબ આવશે ભાગ 4A માં છે. ભાગ 4A. રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે? રાષ્ટ્રપતિને શપથ જવાબ આવશે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ અથવા તો તેના દ્વારા નીમવામાં આવેલ વ્યક્તિ રાષ્ટ્રપતિને શપથ લેવડાવે છે. ગુજરાતમાં શામળની ચોરી કયા ક્ષેત્રની પ્રખ્યાત લોકકથા છે? શામળની ચોરી જવાબ આવશે ઉત્તર ગુજરાત. ઓપ્શન બી. અશોકના શિલાલેખોને સૌપ્રથમ કોણે ઉકેલ્યા હતા? સૌપ્રથમ ઉકેલનાર કોણ હતા? જેમ્સ પ્રિન્સેપ હતા. ઓપ્શન એ સાચો જવાબ છે. અલાઉદ્દીન ખિલજી દ્વારા ગુજરાત પર કયા વર્ષે આક્રમણ કરવામાં આવ્યું હતું? અલાઉદ્દીન ખિલજીનું આક્રમણ વાઘેલા વંશ સમયે. જવાબ આવશે 1299માં. ઓપ્શન બી.
ભારતમાં સૌથી ઓછી જનસંખ્યા ધરાવતું રાજ્ય કયું છે? લોકોની વસ્તી ઓછી હોય તેવું સિક્કિમ રાજ્ય છે. દાંડીકૂચ કયા દિવસે શરૂ થઈ હતી? જવાબ આવશે 12 માર્ચ 1930ના રોજ દાંડીકૂચની શરૂઆત અમદાવાદના સાબરમતી આશ્રમથી થઈ હતી. ગાંધીજી પોતાના 78 સાથીઓ સાથે ચાલીને સાબરમતી આશ્રમથી નીકળ્યા હતા. ગુજરાતમાં કચ્છનો અખાત કયા ઉદ્યોગ માટે જાણીતો છે? કચ્છનો અખાત જવાબ આવશે મીઠું અને પેટ્રોલિયમ ઉદ્યોગ માટે જાણીતો છે. વૈદિક કાળમાં યવ શબ્દનો ઉપયોગ શાના માટે થતો હતો? વૈદિક કાળમાં યવ શબ્દનો ઉપયોગ જવાબ આવશે જવ માટે. ગુજરાતનો સૌથી વધુ ગીચ વસ્તી ધરાવતો જિલ્લો કયો છે? તો તે સુરત જિલ્લો છે. વસ્તી ગીચતાની દ્રષ્ટિએ પ્રથમ નંબરે આવે છે. દિલ્હી સલ્તનતનો પ્રથમ શાસક કોણ હતો? દિલ્હી સલ્તનતનો પ્રથમ શાસક કુતુબુદ્દીન ઐબક ગુલામ વંશની સ્થાપના કરી હતી. ગુજરાતનું કયું શહેર મસલિન કાપડ માટે જાણીતું હતું? મસલિન કાપડ માટે જાણીતું ભરૂચ, જેનું જૂનું નામ છે ભૃગુ કચ્છ. કિરણોત્સર્ગતાની શોધ કોણે કરી હતી? રેડિયો એક્ટિવિટીની શોધ જવાબ આવશે હેનરી બેકવેરલે કરી હતી. ઓપ્શન બી. માનવ શરીરમાં પ્લેટલેટ્સનું મુખ્ય કાર્ય શું છે? પ્લેટલેટ્સનું મુખ્ય કાર્ય લોહી ગંઠાવવું છે, બ્લડ ક્લોટિંગ કરવું છે. ઓપ્ટિકલ ફાઇબર કયા સિદ્ધાંત પર કાર્ય કરે છે? ઓપ્ટિકલ ફાઇબર જે વાયર આવે છે, જે ઇન્ટરનેટ માટે વપરાય છે, તે કુલ આંતરિક પરાવર્તન કરે છે, ટોટલ ઇન્ટરનલ રિફ્લેક્શન. સૌથી સખત પદાર્થ કયો છે? તો ઘણી વખત પૂછાયેલું હીરો છે તે સૌથી સખત પદાર્થ છે. ભારતીય વાયુસેના મુખ્યાલયમાં નવા એર ઓફિસર ઇન ચાર્જ મેન્ટેનન્સનો કાર્યભાર કોણે સંભાળ્યો છે? તો તે એર માર્શલ સંજીવ ઘોરટિયાએ સંભાળ્યો છે. તમે અહીં ફોટો પણ જોઈ શકો. પર્યાવરણમાં ગ્રીનહાઉસ અસર માટે કયો ગેસ સૌથી વધુ જવાબદાર છે? ગ્રીનહાઉસ ઇફેક્ટ માટે સૌથી વધુ જવાબદાર ગેસ કાર્બન ડાયોક્સાઇડ છે. ઓપ્શન સી. વર્લ્ડ પોપ્યુલેશન ડે વિશ્વ વસ્તી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 11 જુલાઈના રોજ વિશ્વ વસ્તી દિવસ હોય છે. એલપીજીમાં મુખ્યત્વે કયા ગેસનું મિશ્રણ હોય છે? એલપીજી. એલપીજીનું પૂરું નામ શું થાય? લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ. તેમાં મુખ્યત્વે કયો ગેસ હોય? તો જવાબ આવશે પ્રોપેન અને બ્યુટેન હોય છે. ઇન્ટરનેટમાં ડોમેન નેમ સિસ્ટમ ડીએનએસનો અર્થ શું છે? ડોમેન નેમ સિસ્ટમ ડીએનએસનું પૂરું નામ પણ યાદ રાખજો. જવાબ આવશે ડોમેન નામનું આઈપી એડ્રેસમાં રૂપાંતરણ કરવું. ક્ષ કિરણોની શોધ કોણે કરી હતી? એક્સ-રેઝની શોધ વિલ્હેમ રોન્ટજન દ્વારા કરવામાં આવી હતી. વર્લ્ડ વોટર ડે વિશ્વ જળ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? વર્લ્ડ વોટર ડે 22 માર્ચના રોજ હોય છે. સ્વચ્છ ભારત અભિયાન કયા વર્ષે શરૂ કરવામાં આવ્યું? સ્વચ્છ ભારત અભિયાન 2 ઓક્ટોબર 2014ના રોજ કરવામાં આવ્યું હતું. ભારતીય શેર બજારનું નિયમન કોણ કરે છે? તો તે સેબી કરે છે. સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા સેબીનું પૂરું નામ થાય છે. મુખ્ય મથક છે તે મુંબઈમાં આવેલું છે. અંતરિક્ષમાં જનાર વિશ્વનો પ્રથમ વ્યક્તિ કોણ હતો? અંતરિક્ષમાં જનાર વિશ્વનો પ્રથમ વ્યક્તિ યુરી ગાગરીન હતો. ઓપ્શન બી સાચો જવાબ છે. પ્રથમ ભારતીય પૂછે તો રાકેશ શર્મા. નાટો સંગઠનનું મુખ્યાલય ક્યાં આવેલું છે? નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન નાટોનું પૂરું નામ થાય છે અને તેનું મુખ્ય મથક છે તે બ્રસેલ્સમાં આવેલું છે. ઓપ્શન સી. આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનનું મુખ્યાલય ભારતમાં ક્યાં આવેલું છે? ISA
ઇન્ટરનેશનલ સોલાર એલાયન્સ પૂરું નામ થાય છે. તેનું મુખ્યાલય છે તે હરિયાણાના ગુરુગ્રામ ખાતે આવેલું છે. ગોલ્ડન ગ્લોબ એવોર્ડ કયા ક્ષેત્રમાં આપવામાં આવે છે? ગોલ્ડન ગ્લોબ એવોર્ડ ફિલ્મ અને ટેલિવિઝન ક્ષેત્રે આપવામાં આવે છે. વર્લ્ડ થેલેસેમિયા ડે ક્યારે મનાવવામાં આવે છે? 8 મેના રોજ. રણજી ટ્રોફીમાં સૌથી વધુ વખત વિજેતા ટીમ કઈ છે? સૌથી વધારે રણજી ટ્રોફી જીતી હોય તેવી ટીમ મુંબઈ છે. ભારતમાં સૌથી મોટું ઘઉં ઉત્પાદક રાજ્ય કયું છે? ઘઉંનો સૌથી વધારે ઉત્પાદન થતું હોય તેવું રાજ્ય છે ઉત્તર પ્રદેશ. ઓપ્શન સી. વર્લ્ડ એનર્જી ડે વિશ્વ ઉર્જા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 14 ડિસેમ્બરના રોજ હોય છે વર્લ્ડ એનર્જી ડે. સમાજશાસ્ત્રમાં સામાજિક જૂથનું સૌથી પ્રાથમિક સ્વરૂપ કયું છે? તો તે છે કુટુંબ. ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના કોણે કરી હતી? ગુજરાત વિદ્યાપીઠની સ્થાપના મહાત્મા ગાંધી દ્વારા 1920માં અમદાવાદમાં કરવામાં આવી હતી. હાલ પણ ગુજરાત વિદ્યાપીઠ છે તે કાર્યરત છે. ગુજરાતી સાહિત્યમાં આખ્યાન માટે કોણ જાણીતું છે? આખ્યાન માટે પ્રેમાનંદ જાણીતા છે. વર્લ્ડ હેલ્થ ડે વિશ્વ આરોગ્ય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 7 એપ્રિલના રોજ હોય છે વિશ્વ આરોગ્ય દિવસ. ભારતમાં સૌથી મોટું બોક્સાઇટ ઉત્પાદક રાજ્ય કયું છે? બોક્સાઇટ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. બોક્સાઇટમાંથી એલ્યુમિનિયમ બને છે. સૌથી વધારે છે તે ઓડિશા રાજ્યમાંથી મળી આવે છે. ઓપ્શન બી. ગુજરાતમાં પંચમહાલ જિલ્લાનું મુખ્યાલય ક્યાં આવેલું છે? પંચમહાલ જિલ્લાનું મુખ્યાલય ગોધરા ખાતે આવેલું છે. કાયદાકીય સેવા સત્તામંડળ અધિનિયમ કયા વર્ષે પસાર થયો હતો? જવાબ આવશે 1987માં પસાર થયો હતો. ભારતીય બંધારણના કયા અનુચ્છેદ હેઠળ ભારત રત્ન અને પદ્મ પુરસ્કારો જેવા ખિતાબો આપવાની સત્તા છે? તો જવાબ આવશે અનુચ્છેદ 18 ખિતાબોની નાબૂદી. રાષ્ટ્રપતિને તેમના પદ પરથી દૂર કરવાની પ્રક્રિયા મહાભિયોગ કયા ગૃહમાં શરૂ કરી શકાય છે? અહીં જવાબ આવશે સંસદના કોઈ પણ ગૃહમાં, એટલે કે લોકસભામાં પણ શરૂ કરી શકાય અને રાજ્યસભામાં પણ શરૂ કરી શકાય. પૂછવામાં આવે રાષ્ટ્રપતિને દૂર કરવા માટે શું કરવું પડે? તો મહાભિયોગ કરવો પડે છે. ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ એટલે કે સેબીના 11મા અધ્યક્ષ કોણ બન્યા છે? સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયાના 11મા અધ્યક્ષ તુહિન કાંતા પાંડે છે. ઓપ્શન ડી સાચો જવાબ છે. જેટલું પણ શેર માર્કેટ છે ભારતમાં તે બધાનું સંચાલન કોણ કરે છે? સેબી કરે છે. ભારતીય બંધારણની 12મી અનુસૂચિ શાનાથી સંબંધિત છે? 12મી અને છેલ્લી અનુસૂચિ જવાબ આવશે નગરપાલિકાઓથી સંબંધિત છે, મ્યુનિસિપાલિટીઝ. લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ નો કોન્ફિડન્સ મોશન રજૂ કરવા માટે ઓછામાં ઓછા કેટલા સભ્યોનું સમર્થન જરૂરી છે? કેટલા સભ્યોનું સમર્થન હોય તો લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરી શકાય? ઓછામાં ઓછા 50 સભ્યોનું સમર્થન હોવું જોઈએ. કયા અનુચ્છેદ હેઠળ નાણાં આયોગની રચના રાષ્ટ્રપતિ દ્વારા 5 વર્ષે કરવામાં આવે છે? નાણાં આયોગ દર 5 વર્ષે યોજાય છે. કોણ કરે છે? રાષ્ટ્રપતિ કરે છે. કયા અનુચ્છેદ મુજબ? જવાબ આવશે અનુચ્છેદ 280 મુજબ. વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો. ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકોન પ્રેસ કરવાનું ના ભૂલશો, જેથી રોજે રોજ આપને નવા નવા વિડીયો મળતા રહે. બંધારણના આત્મા અને હૃદય તરીકે કયા અનુચ્છેદને ડૉક્ટર BR આંબેડકરે ઓળખાવ્યો છે? બંધારણનું આત્મા અને હૃદય અનુચ્છેદ 32, જેમાં 5 પ્રકારની રીત આવેલી છે. કોણે કહ્યું? તો ડૉક્ટર BR આંબેડકરે તેને આત્મા અને હૃદય કહ્યું છે. વડી અદાલત એટલે કે હાઈકોર્ટને રીટ બહાર પાડવાની સત્તા કયા અનુચ્છેદ હેઠળ મળે છે? વડી અદાલતને અનુચ્છેદ 226 મુજબ રીટ બહાર પાડવાની સત્તા મળે છે.
હાઈકોર્ટ પૂછ્યું છે. જો અહીં સુપ્રીમ કોર્ટ પૂછે તો અનુચ્છેદ 32 યાદ રાખજો. બંધારણીય સુધારો કરવાની જોગવાઈ કયા અનુચ્છેદ હેઠળ છે? બંધારણમાં કોઈ પણ સુધારો કરવો હોય તો તે આપણે સાઉથ આફ્રિકામાંથી લીધેલું છે અને અનુચ્છેદ છે 368. ઓપ્શન એ સાચો જવાબ છે. રાજ્યના એડવોકેટ જનરલની નિમણૂક કોણ કરે છે? રાજ્યમાં એડવોકેટ જનરલ હોય તેની નિમણૂક રાજ્યપાલ કરે છે. ઓપ્શન બી. કોઈ વિધેયક નાણાં વિધેયક છે કે નહીં તે કોણ નક્કી કરે છે? જવાબ આવશે લોકસભાના અધ્યક્ષ નક્કી કરે છે. કોઈ પણ બિલ રજૂ કરવામાં આવે તે નાણાં વિધેયક છે કે નહીં તે લોકસભાના અધ્યક્ષ નક્કી કરે છે. જો નાણાં વિધેયક હોય તો તેમાં રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી જોઈએ, એટલે કે રાષ્ટ્રપતિ પાસે પહેલા સાઇન કરાવવી પડે છે, મંજૂરી લેવી પડે છે. વિશ્વમાં સૌથી વધુ વરસાદ કયા સ્થળે પડે છે? તો જવાબ આવશે માસીનરમ, મેઘાલય રાજ્યના માસીનરમ ખાતે પડે છે. પહેલા ચેરાપુંજી હતું, હવે બદલી અને માસીનરમ થયું છે. મહાત્મા ગાંધીએ કયા પુસ્તકમાં સત્ય અને અહિંસાના સિદ્ધાંતોનું વર્ણન કર્યું છે? સત્ય અને અહિંસાના સિદ્ધાંતોનું વર્ણન. જવાબ આવશે માય એક્સપેરિમેન્ટ્સ વિથ ટ્રુથ, જે તેઓની આત્મકથા છે. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સુરત અધિવેશનમાં જહાલવાદ અને મવાળવાદ વચ્ચે ભાગલા કયા વર્ષે પડ્યા હતા? સુરતમાં અધિવેશન યોજાયું અને તેમાં કોંગ્રેસના 2 ભાગ થયા. તે વર્ષ હતું 1907. ઓપ્શન બી. સૌરાષ્ટ્રમાં મરીન નેશનલ પાર્ક કયા સ્થળે આવેલો છે? મરીન નેશનલ પાર્ક છે તે જામનગરમાં કચ્છના અખાતમાં આવેલો છે. હડપ્પન સંસ્કૃતિમાં મૃતકોનો ટેકરો તરીકે કયું સ્થળ ઓળખાય છે? મૃતકોનો ટેકરો. જવાબ આવશે મોહેન્જો દડો. ઓપ્શન સી. ગુજરાતમાં પૂછે તો લોથલને પણ મૃતકોનો ટેકરો કહે છે. ઉત્તર ગુજરાતમાં તાંબા અને પિત્તળના વાસણો માટે કયું શહેર જાણીતું છે? તાંબા પિત્તળના વાસણો વિસનગર જાણીતું છે. વલ્લભી વિદ્યાપીઠ કયા વંશના શાસન દરમિયાન શિક્ષણનું મુખ્ય કેન્દ્ર હતું? જવાબ આવશે મૈત્રક વંશ. ઓપ્શન બી. ભારતમાં સૌથી મોટો રણ વિસ્તાર કયો છે? ભારતનું સૌથી મોટું રણ. જવાબ આવશે થારનું રણ. ઓપ્શન સી. ગુજરાતી ભાષાના પ્રથમ કવિ તરીકે કોણ ઓળખાય છે? ગુજરાતી ભાષાના પ્રથમ કવિ નરસિંહ મહેતા, જેને આદ્ય કવિ પણ કહે છે. આગ્રાનો તાજમહેલ કઈ નદીના કિનારે આવેલો છે? તાજમહેલની એક્ઝેક્ટ પાછળ યમુના નદી આવેલી છે. ઓપ્શન બી. આંખમાં કયો ભાગ પ્રકાશની માત્રાનું નિયંત્રણ કરે છે? પ્રકાશની માત્રાનું નિયંત્રણ છે તે આઈરિસ કરે છે. ઓપ્શન સી. રસોઈ માટે વપરાતા એલપીજીમાં ગંધ માટે કયો પદાર્થ ઉમેરવામાં આવે છે? લિક્વિફાઈડ પેટ્રોલિયમ ગેસ એલપીજીનું પૂરું નામ થાય છે. અને ગંધ માટે તેમાં ઇથાઇલ મરકેપ્ટન છે તે ઉમેરવામાં આવે છે. જે આપણો ઘરનો ગેસ હોય છે તે લીક થાય તો આપણને સ્મેલ આવે છે. સ્મેલ શેની હોય? ઇથાઇલ મરકેપ્ટનની હોય છે. તે લીકેજ ચેક કરવા માટે જ ખાસ કરીને ઉમેરવામાં આવે છે. ગુરુત્વાકર્ષણ બળની શોધ કોણે કરી હતી? આઇઝેક ન્યૂટન દ્વારા કરવામાં આવી હતી. સાપના ઝેરમાં મુખ્યત્વે શું હોય છે? સાપનું જે ઝેર હોય તેમાં મુખ્યત્વે શું હોય? પ્રોટીન હોય છે. ઝેરી પ્રોટીન હોય છે, જેના લીધે મૃત્યુ થાય છે. નદીના પ્રવાહને માપવા માટે કયા એકમનો ઉપયોગ થાય છે? નદીનો પ્રવાહ માપવો હોય તો ક્યુસેકનો ઉપયોગ થાય છે. ક્યુબિક ફીટ પ્રતિ સેકન્ડ દ્વારા તે માપવામાં આવે છે. વર્લ્ડ અર્થ ડે વિશ્વ પૃથ્વી દિવસ ક્યારે મનાવવામાં આવે છે? વિશ્વ પૃથ્વી દિવસ છે તે 22 એપ્રિલના રોજ હોય છે. દિલ્હીના નવા પોલીસ કમિશનર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? હાલમાં જ દિલ્હીના નવા પોલીસ કમિશનર બન્યા છે સતીશ ગોલછા. ઓપ્શન સી સાચો જવાબ છે. એલ્યુમિનિયમનું મુખ્ય અયસ્ક કયું છે?
એલ્યુમિનિયમ છે તે શેમાંથી બને? તો બોક્સાઇટમાંથી બને છે. ઓપ્શન બી સાચો જવાબ છે. ઇન્ટરનેટમાં WWWનું પૂરું નામ શું છે? વર્લ્ડ વાઇડ વેબ. ઓપ્શન એ સાચો જવાબ છે. લાફિંગ ગેસનું રાસાયણિક નામ શું છે? લાફિંગ ગેસ, જેને હાસ્ય ગેસ પણ કહે છે, તેનું રાસાયણિક નામ નાઇટ્રસ ઓક્સાઇડ છે, N2O. ઓપ્શન બી. વર્લ્ડ ઓઝોન ડે ક્યારે મનાવવામાં આવે છે? વિશ્વ ઓઝોન ડે 16 સપ્ટેમ્બરના રોજ હોય છે. ઓપ્શન બી. જવાબ આવડતો હોય તો સાથે સાથે જવાબ આપતા જજો. ચંદ્રયાન 3નું લેન્ડર મોડ્યુલ ચંદ્ર પર કયા સ્થળે ઉતર્યું હતું? તો જવાબ આવશે દક્ષિણ ધ્રુવ પર ઉતર્યું હતું. ભારતીય રિઝર્વ બેંક RBI, રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષે થયું? જો સ્થાપના પૂછે તો 1935માં થઈ હતી, પરંતુ રાષ્ટ્રીયકરણ પૂછેલું છે તો તે 1949માં થયું. રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડનું નામ બદલીને શું રાખવામાં આવ્યું છે? રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ હતો, તેનું નામ ચેન્જ કરી અને શું રાખાયું? તો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન પુરસ્કાર રાખવા આવ્યું છે. ઓપ્શન બી. યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલમાં કુલ કેટલા કાયમી સભ્યો છે? UNSCમાં કાયમી સભ્યો 5 છે. ગુજરાતમાં સૌથી લાંબો નદી પુલ કઈ નદી પર આવેલો છે? નર્મદા નદી પર આવેલો છે. ભરૂચ કેબલ સ્ટેડ બ્રિજ. આમ જોઈએ તો સૌથી લાંબો પુલ સુદર્શન સેતુ છે, પરંતુ તે સમુદ્ર પર આવેલો છે. અહીં નદીની વાત છે. વર્લ્ડ ફૂડ ડે, વિશ્વ ખાદ્ય દિવસ ક્યારે મનાવવામાં આવે છે? વિશ્વ ખાદ્ય દિવસ 16 ઓક્ટોબરના રોજ હોય છે. FAOની સ્થાપના થઈ હતી તેની યાદમાં. ભારતમાં કોફીનું સૌથી વધુ ઉત્પાદન કયા રાજ્યમાં થાય છે? કોફીનું ઉત્પાદન કર્ણાટક રાજ્યમાં સૌથી વધુ થાય છે. ઓલિમ્પિક ગેમ્સ દર કેટલા વર્ષે યોજાય છે? ઓલિમ્પિક્સ છે તે દર 4 વર્ષે યોજાય છે. ઓપ્શન બી. વર્લ્ડ ટુરિઝમ ડે, વિશ્વ પ્રવાસન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? જવાબ આવશે 27 સપ્ટેમ્બરે હોય છે વર્લ્ડ ટુરિઝમ ડે. ભારતીય રેલવેનું રાષ્ટ્રીયકરણ કયા વર્ષે થયું? રેલવેનું રાષ્ટ્રીયકરણ ઈસવીસન 1951માં થયું. ઓપ્શન સી. સમાજશાસ્ત્રમાં સામાજિક સ્તરીકરણનું મુખ્ય ઉદાહરણ શું છે? સામાજિક સ્તરીકરણ જવાબ આવશે જાતિ એટલે કે કાસ્ટ, વર્ગ એટલે ક્લાસ અને શક્તિ એટલે પાવર. ગુજરાતમાં ભારતની સૌપ્રથમ પેટ્રોલિયમ યુનિવર્સિટી ક્યાં આવેલી છે? PDPU, પંડિત દીનદયાલ પેટ્રોલિયમ યુનિવર્સિટી. જવાબ આવશે ગાંધીનગર ખાતે આવેલી છે. ગુજરાતી ભાષાના પ્રથમ કવિતા કાવ્ય સંગ્રહના લેખક કોણ હતા? તો તે હતા દલપતરામ. ગુજરાતી કાવ્ય દોહન જે કાવ્ય સંગ્રહ છે. વર્લ્ડ ઇન્ટરનેશનલ વુમન્સ ડે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો જવાબ આવશે 8 માર્ચના રોજ મનાવવામાં આવે છે. ભારતમાં સૌથી વધુ રેલવે લાઇનની લંબાઈ કયા રાજ્યમાં છે? રેલવે લાઇન સૌથી વધુ પથરાયેલી હોય તેવું રાજ્ય ઉત્તર પ્રદેશ છે. ગુજરાતમાં સૌથી મોટો વાયરલેસ નેટવર્ક ધરાવતો જિલ્લો કયો છે? ગાંધીનગર છે. જ્ઞાનશક્તિ વાયરલેસ નેટવર્ક સંદર્ભે. ધર્મની સ્વતંત્રતાનો અધિકાર કયા પ્રકારનો અધિકાર છે? તો તે જવાબ આવશે મૂળભૂત અધિકાર છે. સતત ત્રીજી વખત ભારતીય મુક્કેબાજી મહાસંઘના અધ્યક્ષ કોણ ચૂંટાયા છે? BFIના અધ્યક્ષ બન્યા છે અજય સિંહ. ઓપ્શન એ. હવે તમારી ટેસ્ટ, જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો હોય છે. એ પછી આપણે PDF પણ જોઈશું. પ્રશ્ન 1, ભારતના નવા ઉપરાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર તરીકે
કોની નિમણૂક કરવામાં આવી છે? 4 ઓપ્શન આપેલા છે, ફોટો પણ છે. પ્રશ્ન 2, દાંડીકૂચ કયા દિવસે શરૂ થઈ હતી? બંનેના જવાબ ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપી દેજો. વાત કરીએ પીડીએફની તો આ વિડીયોની ફ્રી પીડીએફ ટેલિગ્રામ અને વોટ્સઅપ ગ્રુપમાં મળી જશે. બંનેની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. જય હિન્દ, જય ભારત.